નમસ્કાર મિત્રો, સમુદ્રના ઉજવાતા કિનારે વિરાજમાન દેવાદિદેવ મહાદેવનું આ એવું ધામ છે જેનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ જોવા મળે છે. આ છે સોમનાથ. 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ પૌરાણિક કથા મુજબ ખુદ ચંદ્રદેવે શ્રાપ મુક્ત થવા માટે અહીં ભગવાન શિવની આરાધના કરી હતી. એટલે જ આ સ્થાનને પૃથ્વી પરનું પ્રકાશનું ઘર કહેવામાં આવે છે. સોમનાથનો ઇતિહાસ ભારતની અડગતાની વાર્તા છે. 2024માં મોહમ્મદ ગઝનીથી લઈને ઔરંગઝેબ સુધી આ મંદિરને 17 વખત લૂંટવામાં અને તોડવામાં આવ્યું. દરેક વખતે આક્રમણકારોએ શિખર તોડ્યું, પણ તેઓ લોકોની શ્રદ્ધા ન તોડી શકે. આઝાદી પછી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના દૃઢ સંકલ્પથી અને કનૈયાલાલ મુનશીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ફરી તેના ભવ્ય સ્વરૂપે ઊભું થયું. 1951માં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે અહીં પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. આજનું આ ભવ્ય મંદિર ચાલુક્ય શૈલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. મંદિરના પ્રાંગણમાં આવેલો બાણ સ્તંભ ભૂગોળ અને વિજ્ઞાનનું અદ્ભુત સંયોજન છે. આ સ્તંભ પર લખેલું છે કે અહીંથી દક્ષિણ ધ્રુવ સુધી સીધી રેખામાં જમીનનો એક પણ ટુકડો આવતો નથી. આપણા પૂર્વજોનું આ જ્ઞાન આજે પણ દુનિયાને આશ્ચર્યમાં મૂકી દે છે. સોમનાથ માત્ર એક મંદિર નથી, પણ તે પતનની સામે વિજયનું અને વિનાશની સામે સર્જનનું પ્રતીક છે. તો તમે પણ ક્યારે આવો છો આ પરમ શાંતિના અનુભવ માટે? હર હર મહાદેવ. જય સોમનાથ.